અરે યાર રોટલી કેમ આજે આટલી જાડી છે યાર? બાર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોટું પોળું થાય છે અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. શેની ના ખવાય લો. બાર બર્ગર ખાવામાં તો મોઢું રાક્ષસ જેટલું પોળું થાય છે અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. અરે ચલતું લેવા તમે હસ્યા. અરે ના. તમે આવે નહીં હશે હું. અરે આજે કેમ આ રોટલી આટલી પાતળી કરી છે? અરે આ રોટલી કેમ આજે જાડી કરી છે? તમે પાછું બોલ્યા ને. આ રોટલી કેમ આજે જાડી છે આટલી? બાર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોઢું પોળું થાય છે અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. હશે નહીં લે. આટલા બધા ફટાકડા કોની માટે લાયા? આપણી પહેલી દિવાળી છે ને ગાંડી, જોરદાર કરવાની છે. શું શું લાયા? જો આ ડબલ એક્સેલ કોઠી, ડબલ એક્સેલ એટલે તમારા જેટલી મોટી કોઠી. બહુ સરસ જોક માર્યો હા. જો આ ડ્રોન છે, હળગાઈએ ને એટલે ઉપર જાય. કેટલે ઉપર જાય? અલ્યા ભાઈ હું ફોડીને નહીં લાવ્યો, હમણાં ફોડું એટલે જોજે કેટલા ઉપર જાય. અરે એ બધું મૂકો ને, હેડો હવે બીજું બતાવો ને માથું ચડાયા વગર. જો તારામંડળ છે, ચકેડી છે, પોપ લાયો, માટલા કોઠી લાયો છું અને મિર્ચી બોમ્બનું એક બોક્સ લાયો. મિર્ચી બોમ્બનું એક જ બોક્સ લઈને આયા તમે? તો છોકરીઓ થોડી બોમ્બ ફોડે, ચકેડીની કોઠી ફોડે તો એ તો બધું લાયો છું. કોણ કહે છે છોકરીઓ બોમ્બ ના ફોડે એમ? છોકરીઓ જેવા બોમ્બ ફોડે ને એવા તો છોકરાઓય ના ફોડે. ચોખ્ખું એમ કેમ નહીં કહેતા કે બોમ્બથી મારી ફાટે છે એમ? અલ્યા મારી ફાટા છે ભાઈ, તું ફોડજે ને. શું ફોડું? તમે એક જ મિર્ચી બોમ્બનું બોક્સ લઈને આયા છો. એક કામ કરો, જાઓ એક સુતળી બોમ્બનું બોક્સ લેતા આવો, જાઓ. પોતે સુતળી બોમ્બ જેવી છે ને સુતળી બોમ્બ લાવવા છે. હવે ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહો ને. અને આ બધું કેટલાનું આવ્યું એ કહેજો. 5800 નું આવ્યું. 5800 નું લાયા તમે? જાઓ ફટાફટ ભરણ પાછું આપી આવો. ફટાફટ ભરણ પાછું આપી આવો. અલ્યા હાંભળ તો ખરા. કશું સાંભળવું નહીં, બધું ભરણ પાછું આપી આવો. ચલો પાછું આપીને આવજો ને, તો ઘરમાં નહીં ઘૂસવા દઉં. શું કરે છે? અલ્યા બસ જો ને મસ્ત હવા ખાવાની ઈચ્છા થઈ, મેં લાય ધાબે ઓટો મારતો આવું. હું શું કહું, મારા મમ્મીને ફોન આવ્યો હતો ને, હા. મારી મમ્મી એમ કહેતી હતી કે મારા બેનનું સગું કરવાનું છે ને, હા. તમારા ફઈન છોકરા જોડે વાત કરો ને. હા તે વાત કરીએ, હું કાલે જ ફોન કરું હેડો. અને હું શું કહેતી હતી, હા. એને છે ને નોકરી કરેલી છે ને, તેને રસોઈ બનાવતા નહીં આવડતી, ચા મૂકતા નહીં આવડતી. અચ્છા, એમાં કઈ બહુ મોટો ઇસ્યુ નહીં. અત્યારે શું બધાને આવું હોય, બધાને રસોઈ કરતા ના આવડતી હોય. પહેલા અલગ વસ્તુ હતી, અત્યારે નોકરી ધંધા એટલે ચાલ્યા કરે, કઈ વાંધો નહીં. અને બીજી એક વસ્તુ કહું, હા. એને છે ને સાબુની એલર્જી છે ને, તે એ છે ને વાસણે નહીં ધોઈ શકતી અને કપડાય નહીં ધોઈ શકતી. એટલું કહી દો છો ને ખાલી. બરાબર, ચલો આ એ વાત તો કરી જોઈએ. હા હો. કઈ વાંધો નહીં, વાત કરીએ. અને હા, એક વાત તો કહેવાની ભૂલી જ ગઈ કે એને કમરની દુખાવાની તકલીફ છે ને, એટલે પોતું તો જરાય મારી નહીં શકતી. હા એટલું કહી દો છો ને ખાલી. કચરો નહીં વાળી શકતી હોય ને? ના. હા મને લાઈટ તો થઈ કે આને કઈ નહીં આવડતું હોય. હા. અચ્છા બરોબર. એટલે રાજકુમારના ઘેર જન્મ છે તો એક તો કમાતી છોકરી આપીએ છીએ અમે, અને હા. અમે પાછી રાજકુમારી કરી રહ્યા છો તમે. આ તો નવાઈ નહીં આપો છો, કશું કરવાનું નહીં તો શું તોડવાય ના જોડે પૈણા પેલો? હા તો પગાર તમે લોકો નહીં લો? પગાર લો તે પગાર થી બધું હેડ છે. કેટલો પગાર છે એનો? 15,000. આ 15,000 માં જુઓ મોટી MBBS હોય એવી વાતો કરે છે. હા તો તમારે શું કામ વાળી જોઈએ છે કે ઘરવાળી જોઈએ છે? આ તો મને તો એ નહીં કામ તો ખબર પડતી. કરવું પડે ને. હાથે આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, નાટક અત્યારથી આ છે દશા, તો પછી તો હું નહીં કરાય. વાત કરે છે તે ઓધો કોક રાજકુમાર રાજસ્થાન બાજુ જઈને તો મળી જશે. સારું થયું પહેલેથી ખબર પડી જાય કે તમારા ઘરના બધા આવા છે. આ તો હું તો પસ્તાઈ, એ તો બચારી ના પસ્તાય. તોય મારી મમ્મી કહેતી હતી. ઓહ, કોણ પસ્તાયું? હું કોઈ બાપોએ પસ્તાયું નહીં ભાઈ, હું આ તો પસ્તાયું. મારી મમ્મી મંડી હતી એટલે. બાકી મેં તો ના જ પાડી કે આપના કુટુંબમાં તો હલાય જ નહીં છોડી. હા તો પૈસું લેવા મને કીધું તે કહી દેવું તું ને, કલ લીધી વાત ના પાડી. વાત કરે મને એમ કે કરી જોઉં, કોકનું ભલું થાય, હા. તમારા છોકરાનું ઘર થાય એટલે. હારું હેડ ને તો હું વાત કરી લઉં છું. અને હવે વાત કરો ને તો એમે કહી દોજો કે શનિ રવિ છે ને એને ફરવાઈ લઈ જવી પડશે, મૂવી જોવા લઈ જવી પડશે, અને દર 15 દિવસે હોટલમાં જમવાનું અને શોપિંગ કરાવવી પડશે. બરાબર? અરે બધું કરાવવું પડે ભાઈ, અને ડેસ્ટિનેશન વેડિંગ નહીં કરવા પડે એમ તો પાછા. આ સો હા ભાઈ પ્રી વેડિંગ નહીં કરાવડાવવાનું. હા બરાબર. પછી બીજું? હોશિયારી મારા વગર બેહી રહ્યો ને, એ કેટલી રૂપાળી છે જોઈ છે ને તમે? અરે બહુ જોઈ, અરે ખતરનાક રૂપાળી છે ને ભાઈ. એમાં ચાળા નહીં કરો ને, એક તો છોકરી આપવાની ને પાછા ચાળા કરી રહ્યા છો. તો અમારા રૂપાળો જ છે ભાઈ. હા જોયો છે. જોયો છે.
વાત કરે છે તે એક તો બધા નાટક આખા ગામના પણ માઢી રવાની તમારી બેન જો તમારી જેવા વચ્ચે પડશે ને તો હગું થઈ રહ્યું કશું વાંઢી નહીં રે, એકથી એક આરામ મળશે. હા. હવે જુઓ તાર તમે કરવું જ નહીં ને તમારા ભાઈ જોડે એ અમારા. તમારી બુનની રાહ જોઈને બે હીરો ચડતો દેશ આ રૂપાળી છે ને સ્વયંવર કરાવો. સ્વયંવર કરીએ ને તમે લાઈન લાગી જાય લાઈન. ઓ લાઈનો લગાવો લાઈનો અમે પૈણાઈશું તાણ જુઓ તાણ તમે મારે જોવું છે કઈ રીતે પરણાવો છો. કેમ કઈ રીતે એટલે મળશે નહીં એવું છે એમ પૈણશે હું એ જોઉં છું, એની પાસે છેલ્લે રહી ના વેરવી પડે ને તો મને યાદ રાખ. હું શું કહું, કાલ ઉઠીને મને કંઈક થઈ જાય તો તમે શું કરો? હું એ ના જીવી શકું. કેમ? આટલી બધી ખુશી સહન થાય કેમ ને? આજે રાત્રે તું ટીવી જોવું ને તો અવાજ થોડો ધીમો રાખજે. કેમ, શું તકલીફ પડી તમને? હવે ટીવી નો અવાજ નડે છે તમને? અરે પણ કાલે રાત્રે કેવો અવાજ થતો હતો શી ખબર શું જોતી હતી? ઝઘડમ ઝઘડી ચાલતી હતી. એ ઝઘડમ ઝઘડી નથી ચાલતી, હું બિગ બોસ જોતી હતી. બિગ બોસ માં એવું શું આવે છે તો ઝઘડા થાય છે? બિગ બોસ નું ઘર હોય, એમાં 15 થી 20 જણાને બોલાવે અને એમાં બધાએ જોડે રહેવાનું હોય. પછી આમ જોડે રહીને કરવાનું શું? ઝઘડા કરવાના? એમાં ઝઘડા ના કરવાના હોય અને બિગ બોસ એ લોકોને જે ટાસ્ક આપે એ કરવાનો અને એમાંથી ઓટોમેટિક ઝઘડા થાય. તો પછી આવું જોવું છું શું લેવા? ઝઘડા જોઈને ઝઘડા શીખવાના ને? તમે ના જોતા હોય એટલે કોઈ ના જોવા? કેટલાય લોકો બિગ બોસ જોતા હોય છે. મેં તો કોઈને બિગ બોસ જોતા જોયા જ નહીં. પહેલા તો તમારી રિયા ભાભી જ બિગ બોસ જોવે છે. તમારી રિયા ભાભી એટલે તું મને ટોંટ ના મારે એમના જોડે કોઈ લેવા દેવા નહીં. રિયા ભાભી બિગ બોસ જોવા છે તો મારે જોવાનું ચાલુ કરવું પડશે બિગ બોસ. હા વાહ, હોશિયારી ના મારશો, બધી ખબર છે મને. એ બધું છોડ ને, આ બધા બિગ બોસ માં ભેગા થઈને ઝઘડો કરે તો એ ઝઘડવાના પૈસા મળે એમને? હાસ તો પૈસા તો મળે જ ને, જેટલા વધારે ઝઘડા કરો એટલા વધારે પૈસા મળે. તો પછી તું બિગ બોસ માં જવું તો કરોડપતિ થઈ ના જાવ. હા શું બોલે તમે? જ્યાં છો ત્યાંથી પાછા વળી જજો તો સારું રહેશે. એ ભગવાન, મારા ઘરમાં તો પહેલેથી બિગ બોસ જ ચાલતું આવ્યું છે ને. હું શું કહું, બોલ ને. હું તમને પહેલા જેટલી જ ગમું છું હા તો મારા માટે એક ગીત ગાઓ. ગીત ગાવ ને, તમને મારી સોગંદ. तुम सा कोई प्यारा कोई मासूम नहीं है, क्या चीज हो तुम खुद तुम्हें मालूम नहीं है. કે મારી કેસેટ ચાલુ કરી છે લગનની તે? બસ 2 વર્ષ થયા એટલે મેં કીધું જોવું. હા મૂડ બગાડું નહીં. તમારે ઝઘડો કરવા આવ્યા છો, તમે ઝઘડો કરવા આવ્યા ને તો અહીંયાથી જતા રહો, બરાબર? એ પેલો ડોહો કોણ છે ફૂલ્યો ફૂલ્યો ફરે છે? ચાલુ પડી ગયા ને તમે, અને મારા ફુવા છે, બરાબર? ફુવાન તો ધરમ હોય ફૂલીને ફરવાનો. હા, કેમ શું એટલે. કેમ દૂર દૂર ફરે છે નજીક નહીં આવતા? અરે તો એમના ઘરમાં અમારા ઝઘડો થયો હતો ને એટલે પછી એ દૂર દૂર ફરતા હતા, એમ એવી વાત છે. અને પાછા આપણે લવ મેરેજ કર્યા હતા એટલે વધારે એમને ખોટું લાગ્યું હતું એટલે. કૂચ્યું હીરો જેવો છોકરો મળ્યો ને કૂચ્યું. બહુ હીરો જેવા પંચાયત કર્યા વગર સાના માના જો. આ જુઓ તમારો ભાઈબંધ આયા, આ જુઓ દૂરથી દેખાઈ જાવ છે કે રેડી નાચી રહેશે એમ. આ તો ભલે રેડી નાચ્યું ગમે એમ નાચ્યા ને, પૈસા વસૂલ કર્યા ને. જાનવરની જેમ નાચે છે, જુઓ તો. જો અરે જાનવરની જેમ પણ પૈસા જો ખાલી ઉડાડે મારી ઉપર આમ આમ આમ. નકલી નોટો હતી, કીધું તું મારા નાના નાના છોકરાઓ હતા ને કે નકલી નોટો ઉલાડી છે. અરે અદા અસલી હતી એ લોકોની અદા આમ. પંચાયત કર્યા વગર બે હીરો ના અરે પંચાયત નહીં, તું જોતો ખરા આમ વટ પાડી દીધો પૈસા વસૂલ થઈ ગયા વરઘોડાના બકા. ખીચા 2 પૈસા ને મોની નકલી નોટો ઉલાડે. અરે ભાઈ તમારા વાળા જો તો રિહાઈ ફરા છે બધા એક થી વાત કરે છે તે. હું જો કેટલી મસ્ત લાગુ છે એ તો જુઓ. આહાહા. જે હું લાગતી હતી આમ ગ્લો હતો, જે હું આમ પતલી હતી ને આમ જે દેખાતી હતી એ વાત જ અલગ છે. અરે મને પોતાને એમ થઈ ગયું તું કે આ હેતલ જ છે ને એમ. હા તો હું એ ટાઈમે એવી દેખાતી હતી, બરાબર? આ તો તમારી ઘેર આવીને થઈ ગઈ છું. કેવી જાડી થઈ છું તું ભાઈ? તું કમ્પ્લીટ જાડી થઈ છું અને વ્હાઈટે થઈ ગઈ છું એટલે તને વિચાર કેવું રાખું છું હું એસીમાં ફૂડ? તું વિચાર તો ખરા. બહુ રાખો તમે. હા, અરે તમારે આ બધી વાતો કરવાની છે. તમારું જુઓ ને, તો કેસેટ ચાલુ જ લે કરી મને ખબર હતી તું હું જ લડાઈ જોતી કે કરી. તમે આવીને વચ્ચે પક 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 કરી રહ્યા છો. સાના માના જુઓ. જો આઈ ગયો ભિખારી. શું બોલે? અરે અંગૂઠો પકડવા આવ્યો જો તાર ભાઈ. એટલે ભિખારી કહેવાનું? એટલે આલ્યા હતા 5100 રૂપિયા. 5100 વાલે કઈ મોટું દાન નહીં કરી દીધું, બરાબર? 11,000 માંગ્યા હતા એને. એ ભાઈ તો આ મોજડી તો ઓછું અલગ. કરો ઓછું કરો ઓછું કરો, એમાંથી આલે 5100. હું કરી લેવાનું? મોજડી તો અલગ. એ તે મોજડી મારા ભાઈએ નથી લીધી, બેનોએ લીધી હતી, બરાબર? બધા એમ માગવાનું. આ તો આટલી હીરા જેવી બેન આલી છે તો એટલા તો આલી શકો ને તમે. ઓ, હીરો. ગજબ હીરો ભાઈ હો. એક નંબરનો હીરો. વાહ ભાઈ વાહ, શું દાંત કાઢું બરબડો જો.
પરગોળામાં કાંઈ દમ છે, બધી નોટો ફરી રહી છે, ઢીંગલીઓ. એ તો જુઓ તમે ખાલી. બીજાના કરતા પેલા પોતાનું જોવાનું, બરાબર? આ દાગીના આલ્યા, જો આ દાગીના આલીને પાછા લઈ લીધા હતા, કોકના ચડાઈને લાયા હતા, સી ખબર. દાગીના હાલે એ મહત્વનું છે. કેટલા બધા જો ખાલી બધા જોઈ રહ્યા છે કે ભાઈ આ દાગીના કોકના ચડાયેલા હતા એ, પછી મારા જોડેથી પાછા લઈ લીધા. હા હું કરવાના એવા દાગીના લોકોને બતાવીને મારો? એ બસ એ હાથ ફેરવ્યા હજી ફરું છું ગોળ ગોળ. બાપ તમે તો બહુ સારું કરો હો, માથું ચડાઈ દીધું મારું. માથું ચાલે કેસેટ ચાલુ આ છે જો તો. કેવા લાગો છો કારા. મેસ કીધું તું મેં કે થોડું ફેશિયલ બેશિયલ કરાવજો. જુઓ તો ભાઈ પુરુષને કઈ કરાવવાની જરૂર જ ના હોય. પુરુષ પુરુષ કહેવાય. એ ચમકત સુરત દાદાના પ્રકાશ કશું નહીં. પુરુષ એટલે સત્ય. રાતના લગ્ન હતા ને તો દેખાતાય નહીં. એ તો જુઓ ખાલી આમ પાઘડી દેખાઈશ લાલ કલરની, બીજું કઈ તમે તો દેખાતા જ નહીં. પુરુષ એટલે સત્ય, સુરત દાદા જેવું આમ ઓરિજિનલ જે છે. અને સ્ત્રી એટલે છે ને આમ દેખાઈ આવે, આમ કરે ને તો એમ મેકઅપ એકલો. તું જોઈ લે પણ એ બધી ભાઈઓ જો છે ને મેકઅપ ના કરો. બચારા મારા ઘરના જો રોવો છે વિદાયમાં. રોવો ને, રોવો. મારી મમ્મી બચારી કેવું કહેતી હતી તમને હાચવજો. હા એમની ખોટી વાત નહીં. એમનું કેવું એમ હતું કે તમે હાચવજો જમાઈ એમ માર છોડીથી. અને એ બધા કેમ રોતા હતા કે છેલ્લી વાર કો અમે રોઈ લઈએ પછી હવે તમારે રોવાનું આ હોપ્યો. કેસર જોઈ છે કે તારા છેલ્લી વાર કેસર જોવા છે, પછી છૂટા છેડાની ડાયરેક્ટ આવશે કાગળિયા કે. એટલે હું તો મજાક કરું છું ભાઈ. મજાક એટલે આવી મજાક કરવાની? ના પણ વિદાયમાં તો ખરેખર એવું જ હતું. હતા અમે મને કાનમાં કીધેલું કે જમાઈ તમે હાચવજો આનાથી એમ. મંગ કરી દઉં છું મારા કેસર. ના ના કાં તો એવું કીધું હશે કે જમાઈ મારી છોકરીને હાચવજો, કાં તો જમાઈ છોકરીથી તમે હાચવજો. મને એવું લાગે મારા છે. કેસેટ જ નહીં જોઈ, મેં ખોટી ચાલુ કરી અને મારા ઘરનાની કેસેટ હતી ને એટલે મેં ચાલુ કરી. તમે લોકોએ તો ખર્ચોય નહીં કર્યો, બરાબર? હું બંધ જ કરી દઉં છું ને, બધું કાઢીને ફેંકી દઉં. મેં કીધું તું તો ખરા કે ઘરે જમવાનું બનાવી દઉં, તો બહારથી મંગાવવાની ક્યાં જરૂર હતી? અરે ગાડી દિવાળી છે, દિવાળીના દિવસે થોડી તું રસોઈ કરીશ અને હું કરવા દઈશ. ચલ જમી લેવો. અરે હું ખવડાવીશ. અરે મેં તને ના તો પાડી યાર, સાફ ના કરીશ. અરે સાફ કરી તમે નાના બાપના થોડી થઈ અરે જાય. ના ભાઈ ના, તું ના કરીશ કઈ. સાફ કરવા થોડી લગન અરે કર્યા કરી તમે. દઉં છું. ના ના, અરે આઈ જા ગાંડી. ચલ કેવી રંગોળી પૂરી છે? તે રંગોળી પૂરી હોય પછી કઈ કેવું પડે? જોરદાર એમ, સો નાઈસ એમ. ક્યાં છે તારા હાથ? વાહ 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 વાહ, સરસ પૂરી જો. બોલ આ દિવાળીએ તને ક્યાં ફરવા લઈ જાઉં? ક્યાંય નથી જવું, રવા દો ને, ખોટો ખર્ચો થાય. ના ભાઈ ના, આપણા મેરેજના હજી 1 વર્ષ પણ થયું નથી. બોલ ક્યાં જવું છે? યુરોપ જવું છે, દુબઈ જવું છે, આફ્રિકા જવું છે? ના ના, આપણે આટલામાં જ ફરી આવીશું. ના નહીં ચાલે. આપણે છેલ્લે દુબઈ તો જવાનું જ છે ને, તારા આવું જ પડશે. સારું.